નમસ્તે યુ ગાઈઝ, હું છું અમીશા અને મારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. આજના વિડીયોમાં હું કરવાની છું ઈટિંગ એન્ડ કુકિંગ ઓનલી રાજસ્થાની ફૂડ ચેલેન્જ ફોર 24 અવર્સ. યસ 24 કલાક સુધી હું ખાલી રાજસ્થાનનું જે ઓથેન્ટિક રાજસ્થાની ફૂડ હોય છે ને એ જ બનાવીશ અને એ જ ખાઈ શકીશ. બીજું કંઈ પણ હું નથી ખાઈ શકવાની આ 24 કલાકની અંદર. બટ આ વિડીયો એકચ્યુઅલી કાલના દિવસનો છે અને આજે સાંજથી જ મેં આ વિડીયોની શરૂઆત કરી દીધી છે. એ એટલા માટે કેમ કે મારે એના માટે અત્યારે થોડી ઘણી વસ્તુઓની જરૂર છે અને જે કાલના વિડીયોમાં મને જરૂર પડવાની છે તો એ વસ્તુઓ લેવા માટે અત્યારે મારે જવાનું છે. પ્લસ કાલવાળા વિડીયોની અંદર હું રાજસ્થાનના ફેમસ ચૂરમાના લડ્ડુ બનાવવાની છું. તો મારે અત્યારે એ પણ બનાવી લેવાના છે આજના જ દિવસે. કેમ કે કાલના દિવસે જો હું બધું રાખવા બેસીશ ને, બધું ભેગું કરવા બેસીશ ને તો બધું મારાથી ભેગું નહીં થાય. એટલે અમુક વસ્તુઓ જે મેઇન વસ્તુઓ છે ને હું આજે બનાવી લેવાની છું. પણ પહેલાં હું જાઉં છું અત્યારે બહાર વસ્તુઓ લેવા માટે. તો આ વિડીયોને જોયા વગર તમે ક્યાંય જતા નહીં, કેમ કે હું આ વિડીયોની અંદર ઘણી બધી એવી વસ્તુઓ કે જે મેં પહેલાં ક્યારેય ખાધી નથી, એવી કે જે રાજસ્થાનની બહુ ફેમસ છે, હું આ વિડીયોમાં ટ્રાય કરવાની છું, ખાવાની છું. અને પછી તમને પણ કહીશ કે ટેસ્ટ કેવો લાગ્યો, મને કેટલી મજા. આજના વિડીયો માટે જેટલી પણ જરૂર હતી ને બધું આવી ગયું છે ને ઓલમોસ્ટ છે ને બધું મેં છે ને મારા ઘર પાસે એક શાકની લારી હતી ને શોપ હતી બીજી, બધું ત્યાંથી લઈ લીધું છે. મારે બહાર ચાલીને દૂર સુધી જવાની જરૂર નથી પડી, એમ બહુ ઓછી વસ્તુ લેવાની હતી એટલે બધી વસ્તુ આવી જ ગઈ છે. એન્ડ નાવ ઇટ્સ ટાઈમ ટુ મેક લડ્ડુ, ચૂરમા કે લડ્ડુ. અને લાડવા બનાવવા માટે સર્વપ્રથમ તમારે ઘી ગરમ કરવું પડશે અને સાથે સાથે પાણી પણ ગરમ કરવું પડશે. કેમ કે ગુનગુના પાણીનો ઉપયોગ કરવાનો છે જે લાડવા બનાવવા માટે જે લોટ બાંધીએ ને એની અંદર, એટલે લાડવા છે ને થોડાક આમ સોફ્ટ થાય. એમાંથી જે આપણે બનાવવાની હોય ને ભાખરી, મેં યુટ્યુબ પર જે વિડીયો જોયો છે ને એ બેને એમાં એવું કહેતા હતા થોડા ગુનગુના પાણી કા પ્રયોગ કરેંગે. તો પાણીને ગુનગુનું થવા માટે ગેસ ઉપર મૂકી દીધું છે. સાથે સાથે ઘી પણ અત્યારે ગરમ થાય છે. એ થાય પછી આપણે લોટ મિક્સ કરશું લાડવા બનાવવા માટે. હવે ભાખરી બનાવું છું, બનાવીને શેકી અને પછી એને ક્રશ કરવાની છે. એકચ્યુઅલી આપણે ગુજરાતી સ્ટાઇલમાં લાડવા બનાવીએ ને તો એમાં કેવું હોય કે જે ભાખરીનો લોટ બંધાય છે ને પછી આપણે મુઠિયા કે ગોળી વાળીએ ને પછી એને તળવાનું હોય તેલમાં. પણ રાજસ્થાની લોકો છે ને આવી રીતના ભાખરી બનાવીએ ને, ભાખરી જેવી રીતના આપણે શેકીને લોઢી ઉપર એ રીતના પહેલાં શેકી લે અને પછી એને ક્રશ કરે. તો બસ આપણે અત્યારે જ ફોલો કરવાનું છે. ઓલમોસ્ટ ભાખરી થવા આવી છે, છેલ્લી ભાખરી જ બાકી છે. હવે એકદમ મસ્ત ટકાટક રીતે વાળીને તૈયાર થઈ ગયા છે અને પહેલો લાડવો છે ને ગણેશજીને ધરી દીધો છે. ગુડ મોર્નિંગ યુ ગાઈઝ, આજે છે રવિવાર અને આજે છે એ દિવસ કે જ્યારે મારો એકચ્યુઅલ ફૂડ ચેલેન્જ છે આજના દિવસથી અત્યારે સવારથી ચાલુ થવાનો છે. એટલે અત્યારે સવારમાં જે સૌથી પહેલું મારે ખાવાનું છે / પીવાનું છે એ છે બાજરાની રાબ. ના મારો બ્રેકફાસ્ટ નથી બાજરાની રાબ, એકચ્યુઅલમાં થોડુંક આમ વોર્મઅપ છે. બ્રેકફાસ્ટમાં તો એકચ્યુઅલમાં બીજી એક વસ્તુ જ ખાવાની છું જે રાજસ્થાનની સૌથી ફેમસ વસ્તુ છે કે જ્યાંના લોકો બ્રેકફાસ્ટમાં સૌથી વધારે એ જ ખાય છે. રાબનું નામ પડે એટલે મગજમાં છે ને પહેલું નામ રાજસ્થાન જ આવે, કેમ કે ત્યાં જ સૌથી વધારે ત્યાંના લોકો જ છે ને બાજરાની રાબ પીવે છે. શિયાળાની વસ્તુ છે અને જ્યારે કફ શરદીને ઉધરસ એવું થયું હોય ને એટલે ત્યાંના લોકો સૌથી પહેલાં છે ને બાજરાની રાબ જ પીવડાવે. નાના છોકરાને કંઈ બી થયું હોય મેં વિચાર્યું કે સવારની શરૂઆત છે ને કંઈક આપણે હેલ્ધી વસ્તુથી ખાઈને કરી. રાબ બની ગઈ છે અત્યારે અને હું શૂટ કરવાનું છે ને સાવ ભૂલી ગઈ હતી. એકચ્યુઅલમાં જ્યારે રાબ બનવા આવી ને ત્યારે મને યાદ આવ્યું કે મારે તો આનું શૂટ કરવાનું હતું કે હું કઈ રીતે બનાવું છું. બાજરાની રાબ તો એકચ્યુઅલમાં છે ને મારા માટે વોર્મઅપ હતું, એ તો મારો એકચ્યુઅલ બ્રેકફાસ્ટ નહોતો. પણ હવે રાબ પીધા પછી બ્રેકફાસ્ટ કરવા માટે મેં મંગાવી છે કાંદા કચોરી. યસ કેમ કે રાજસ્થાનમાં તમે ક્યાંય બી જાઓ, ચાહે જોધપુર જાઓ, જયપુર જાઓ, ઉદયપુર જાઓ, કોઈ બી સિટીમાં જાઓ ને તેની કચોરીઓ સૌથી વધારે ફેમસ છે. એમાં બી સૌથી વધારે તો કાંદા કચોરી. જેવી રીતે પુરોહિતોમાં રાજ પુરોહિત ને એવી રીતે કચોરીઓમાં કાંદા કચોરી રાજસ્થાનની સૌથી ફેમસ છે. એમાં પણ બ્રેકફાસ્ટ માટે સૌથી વધારે લોકો ત્યાં આ જ ખાય છે, કાંદા કચોરી. મસ્ત સ્ટફિંગ એ અંદરનું એકદમ છે અને ઉપરથી મસ્ત એકદમ ક્રન્ચી અને આમ
ફ્લેકી ફ્લેકી છે ને ટેસ્ટે સારો આવે છે. એકચ્યુઅલમાં ધાણાનો ટેસ્ટ વધારે આવે છે આની અંદર. મેં જેવી જયપુર ખાધી હતી ને કાંદા કચોરી રાવતની, સેમ એવી જ છે. હવે ફાઇનલી કચોરી ખાધા પછી મને એવું થાય છે કે નહીં, પેટ ભરાઈ ગયું. એટલે હવે બપોરે જમવા સુધી છે ને કંઈ ખાવું નહીં પડે. પહેલાં તો રાત પીધી ને ત્યારે તો આમ, જોકે એ તો મારો બ્રેકફાસ્ટ હતો નહીં. તો નાવ ઇટ્સ લંચ ટાઈમ અને અત્યારે બનાવવાની છે રાજસ્થાની સ્પેશિયલ ખોબા રોટી, રાજસ્થાનનું પાપડનું શાક, દહીંવાળું અને મિર્ચી કે ટીપોરે સેલાડમાં છે, સંભારામાં છે. મિર્ચી કે ટીપોરે એટલે લાઈક મિર્ચીનો મરચાનો સંભારો જે આપણે બનાવીએ ને, પણ થોડોક અધકચરો કાચો પાકો રાખવાનો. તો ચલો ફટાફટ રસોડામાં, અને બહુ જલ્દી અત્યારે છે ને રસોઈ બનાવવાની. મસાલાવાળું દહીં રેડી છે, પાપડ શેકાઈ ગયા છે, બસ હવે વઘારવાનું છે શાક. હવે આ પણ બની ગયા છે. આપણે ગુજરાતી સંભારાની જેમ છે ને આખા ના ચોળવવાના હોય, થોડા થોડા કાચા જ રાખવાના, ખાલી બસ તેલમાં થઈ જાય એટલે ડન. આ ખોબા રોટી બનાવવામાં અમારા ખોબા આવી ગયા છે હાવ, પણ જો હાથ બળવા માંડ્યા. મારથી તો થતું નથી, હવે રૂતા કરે છે બિચારીના હાથ બળી ગયા છે. એટલે આ બધું જેમથી થાય નથી થાય, આ બધું આપણે ન ટ્રાય કરે, પણ આ તો હવે ચાલુ કર્યું છે તો કરી નાખ્યું છે. તો તૈયાર છે ખોબા રોટી, પાપડનું દહીંવાળું શાક, મિર્ચી કે ટીપોરે, ચૂરમાના લાડુ અને કચોરી સવારની વધી હતી એ વાળી છે. શાક થોડુંક અલગ બની ગયું છે, ગ્રેવી વાળું બનાવવાનું તો પણ પડ્યું રહ્યું ને એમાં થોડુંક ભેગું થઈ ગયું છે. ગ્રેવી દેખાતી નથી એટલે લીધું છે અત્યારે બપોરે. અને એકચ્યુઅલમાં કેવું હોય કે આપણે જે બનાવ્યું હતું ને પાપડનું શાક, એની સાથે આપણે ખોબા રોટી બનાવી. ખોબા રોટીનું બેનું એનું કોમ્બિનેશન થોડુંક આમ ઓછું ભળે છે, પણ હવે આજે આ વિડીયો ખાતર મેં બનાવી લીધું. મેં કીધું કે બીજો કોઈ ઓપ્શન તો હતો નહીં, પણ ખાવાની મજા આવી હતી ભાઈ. હવે શાક થોડુંક આમ ઠીક બન્યું હતું, કેમ કે બનાવીને ક્યારનું મૂકી દીધું હતું, એને ઠરી ગયું, અને પછી ઘણી વાર પછી તો મેં ખાધું એટલે છે ને આખું આમ જામી ગયું હતું બધું. થોડોક રસો હોય ને તો ખાવાની વધારે મજા. પણ જે મિર્ચી કે ટીપોરીએ બનાવી હતી ને અમને, ટીપોરીએ મિર્ચી કે ટીપોરે, એ બહુ મસ્ત બન્યા હતા, ખાટા મીઠા તીખા. અત્યારે ટાઈમ થયો છે સાંજના 7:30, એટલે હું થઈ ગઈ છું રેડી, કેમ કે સાંજના જમવા માટે મારે જવાનું છે બહાર દાલ બાટી ખાવા માટે. દાલ બાટી તો હું ઘરે તો કંઈ બનાવી શકું નહીં, એમ બનાવી શકું પણ મને આવડતી નથી, અને બહુ લાંબી પ્રોસેસ છે દાળ બાટી બનાવવાની. એટલે મારે અત્યારે બહાર જ જમવા જવું પડશે. અને સાંજના ઓપ્શન માટે મને એક દાલ બાટી જ ઓકે લાગે છે, કે જે પ્યોર રાજસ્થાની ફૂડ કહી શકું. બીજી બધી વસ્તુ તો છે, ઓપ્શન ઘણા બધા છે, પણ મને ખાલી એક આ જ વસ્તુ ખાવાની ઈચ્છા છે. તો બસ હું અત્યારે ફૂલ રેડી થઈ ગઈ છું અને હવે જવાનું છે. અને થોડુંક વહેલું એટલા માટે છે કેમ કે હું જે જગ્યાએ જાઉં છું ને ત્યાં દાલ બાટી બહુ ફેમસ છે, અને ત્યાં જો હું લેટ જઈશ ને તો ભીડ વધી જશે ને, તો પછી મારે વેઇટિંગ કરવું પડશે. આઈ થિંક કલાક 1.5 કલાક કંઈ બી. એમાં બી આજે સન્ડે છે એટલે પબ્લિકનું કંઈ નક્કી ના હોય. અત્યારે જે જગ્યાએ આવી છું એ જગ્યાનું નામ છે મેવાડની દાલ બાટી, અને અહીંયા બહુ ભીડ હોય છે કેમ કે અહીંયા બહુ સારી મળે છે. અને લકીલી આજે હું ખુશનસીબ છું કે અત્યારે ભીડ છે પણ બહુ ઓછી ભીડ છે. જગ્યા તો બહુ નાની છે પણ અહીંયા પબ્લિક બહુ ખાવા આવે છે. એમાં બી વીકેન્ડ હોય ને ત્યારે તો આખું ફૂલ જ હોય. મારી દાલ બાટી આવી ગઈ છે, આખી આવી રીતે ડેગડી ભરીને જ આપી દે આ લોકો. ઓહો, જીરા મીઠાની બોટલ આવી છે. અન્ય દાલ બાટી તો ખાઈ લીધી છે, પણ એકચ્યુઅલમાં થયું એવું કે મેં છે ને હું એકલી હતી એટલે મેં મારા માટે હાફ પ્લેટ મંગાવી હતી. હાફ પ્લેટની અંદર છે ને ખાલી 2 જ બાટી આવે, અને દાળ તો તમારે અનલિમિટેડ તમારે જેટલી જોઈએ ને એટલી આપે. 2માંથી મારાથી ખાલી એક જ ખૂટી, કેમ કે મેં દાળ એટલી પીધી ને વાત જવા દો. અને હું જ્યારે આવી ને ત્યારે બહુ ઓછી પબ્લિક હતી. એનું ખાલી ઓર્ડર આપીને 5 જ મિનિટ બેઠી ને ત્યાં તો ઓહો આખું ફૂલ થઈ ગયું. 5 મિનિટમાં તો એટલી પબ્લિક આવવા માંડી ને કે વાત જવા દો. પ્લસ બીજી એક વસ્તુ મેં એ બી નોટ કરી છે તો અહીંયા મોસ્ટ ઓફ પબ્લિક છે ને એની હાથમાં છાશની અમૂલની જે છાશની કોથળી આવે છે ને એ લઈને જ આવતી. હું તમને છે ને બતાવી દઉં કે અત્યારે કેટલી પબ્લિક આવી.
મને અત્યારે નાખી લીધું છે માથામાં મસ્ત મજાનું તેલ અને મસાજ કરી લીધું. ઘણા ટાઈમથી મેં તેલ નાખ્યું નહોતું બિકોઝ મેં હેર ટ્રીટમેન્ટ કરાવી લીધી, એના લીધે મારે 1 મંથ સુધી માથામાં તેલ નહોતું નાખવાનું અને હવે મારે ફાઇનલી મને ટાઈમ મળ્યો છે માથામાં તેલ નાખવાનો. તો શું મજા આવે છે મને આજે તો. યસ, તો આની સાથે જ આજનો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. હવે મળીશું સીધા નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ.